બોલી બોલી હીરા તુંબલી બોલી રે પાણી લાપાને મુને પાણી લાપાને રે ये संदरवानी सोरी मारा जगवान जीवन અને જગમાલ બે વાઘરીના દીકરા બે ભાઈ વિચાર કરે કે આપણે આપણી માતાજીના થાપન તો કર્યા બાપ પણ આપણે આપણી માતાજીને અત્યારે મારો બાપજો હાર સડાવે નવી નવી સુબી લઈ આવે નવા નવા ગલોપ લઈ આવે પણ હકીકતની માલપા માં જગદંબા મેરડીનું હાચું તો મારો બાપલ્યો હીરાગર સંદર્ભો કહેવાય બાપ ત્યારે ઈ વાઘરીના બે ભાઈ વાતું કરે કે મળી આજ આપણે આપણી માતાના બેહણા કર્યા પણ આપણે આપણી માતાજીને સંદર્ભો સડાવવો પડે બાપ તેથી હાચા સંદર્ભા ધોળકાની માલપા હતા તેથી બે ભાઈ વિચાર કરે કે હાલ આપણે ધોળકાની માલપા ઈ સંદર્ભાની સોરજુ કરવા જાવું બાપ બરોબર એમ કહેવાય કે ઝીલણિયા તળાવ આગળ પોગ્યા ને ત્યાં ઝીલણિયા તળાવે એક વાઘરીની દીકરી ધોળકિયા અટકની દીકરી ગોમતડી જેનું નામ માથે બેડા લઈને ધીમે 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 હાલી આવે બાપ જેની માલપા એમ કહે જગમાલની પોતાની મતી બગડી બાપ માં જગદંબા મેલડીએ ના પાડી રેવા દે મારા જીવન રેવા દે મારા જગમાલ હું મેલડી જેવો ધણી તને ના પાડું બાપ અને સતાય જીવન અને જગમાલ હીરાગર સંદર્ભવાની સોરી કરીને આવ્યા તેથી બે ભાઈ વિચાર કરે કે આપણે મેરડીને કયો સંદર્ભ ઉઠાડશું બાપ અને તેથી જગમાલ જીવનને કે જીવન આ બે સંદર્ભ રહ્યા ને
એની માલપા જૂનો સંદર્ભો જોઈ મેલડીનો ઉઠાડ આ નવો સંદર્ભો તો મારે મારી ગોમતડીનો ઉઠાડવો છે બાપ તેથી માતાજીએ ના પાડી રેવા દે જીવન રેવા દે જગમાલ મને જૂનો સંદર્ભો નહીં મને તો નવો સંદર્ભો ઉઠાડવો પડે બાપ છતાંય માયના ને તેથી માં મેરડી કીધું કે જા બાપ કદાચ કાલ હવારનો દીવ ઉગે અને ધોળકાની માલપા જાન જો ધોળકાને જેલમાં નો પુરાવું હું આજ વાઘરિયા વસીને મેરડી નો કહેવાય બાપ અને બે ભાઈ જાય તેથી પણ પકડા પણ કેવા પકડા એ પલમાં પકડી લીધા મારા જગમાલ પલમાં પકડી લીધો મારા જગમાલ સોરી મારા જગમાલ એ હીરાગર સંદરવાની સોરી મારા જગમાલ એ ગોમતીને કાઢી મેલ મારા જગમાલ ગોમતીને કાઢી મેલ મારા જગમાલ મેલડી ખમા ખમા મા જાજી ખમા એ તારે શેરની છે યશવારી હો મજરો એ મજરો લ્યો ને માણે કોકમાં સવારી હો મજરો એ મજરો જોને મારે કોકમાં એ દગાઈ દેવી મારે જગતમાં મેરડી માતની જય।